દ્વારકાથી સમાચાર જે કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો। કલ્યાણપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। બાકોદી, હડમતિયા, ભાટિયા સહિત વિસ્તારો કે જ્યાં વરસાદ છે। ધોધમાર વરસાદના કારણે ભાટિયા ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ભાટિયા દ્વારકા હાઈવે પ્રભાવિત થયો છે। બાકોડી ગામમાં ધોધમાર વરસાદ પડ્યો જેના કારણે નીચાણવાળા વિસ્તારો પાણી થઈ ગયા છે। બજારમાં પાણી ભરાઈ ગયા છે। રસ્તા સાવ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને જાણે તેજ નદીનો પ્રવાહ પસાર થતો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। બાકોડી ગામમાં ધોધમાર વરસાદના કારણે પાણી જ પાણી થઈ ગયું છે। અમારા સંવાદદાતા રાજુ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। રાજુ, વરસાદના કારણે કયા વિસ્તારમાં શું સ્થિતિ છે? જો વાત કરીએ તો આજે સમગ્ર જિલ્લામાં જે તે સવારથી વાદળછાયું વાતાવરણ હતું, પરંતુ આજે બપોરે 2 થી 2:30 વાગ્યા પછી છે તે વરસાદે વરસવાનું શરૂ કર્યું હતું ને કલ્યાણપુર તાલુકો ખાસ કરીને આ વરસાદમાં ફોકસ થયો હતો। કલ્યાણપુર તાલુકાનું કલ્યાણપુર ગામ, બાકોડી ગામ, હડમતિયા, ભાટિયા, લાંબા, બોગાત સહિતના ગામોમાં છે તે વરસાદ વરસી ચૂક્યો છે। ભારે વરસાદ વરસ્યો છે। ભાટિયા ગામ છે ત્યાં તો રસ્તા પરથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા છે। લોકોના વાહનો છે તે અડધો પોણો ફૂટ સુધી ડૂબી ગયા છે અને કોઠણડૂબ પાણી છે તે ભાટિયા ગામે ભરાઈ ચૂક્યા છે। ત્યારે વાત કરવામાં આવે તો ભાટિયાથી જે દ્વારકા તરફ આવતો નેશનલ હાઈવે માર્ગ છે ત્યાં પણ વરસાદનો જે પ્રભાવિત વિસ્તાર છે તે માનવામાં આવી રહ્યો છે ને ત્યાં પણ હાલ છે તે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે વાત કરીએ તો યાત્રાધામ દ્વારકા, ઓખા, મીઠાપુર આ તમામ જગ્યાએ જે છે અત્યારે વરસાદ છે તે ગાજી રહ્યો છે ને વરસાદ છે તે આવવાની શરૂઆતના ભાગરૂપે તે ગાજી રહ્યો છે। જી આભાર રાજુ જાણકારી આપવા માટે। તો દ્વારકાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ છે। કલ્યાણપુર અને તેની આસપાસના વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ છે અને કેટલીક જગ્યાએ તો એટલો વરસાદ પડ્યો છે કે રસ્તા પાણીમાં ડૂબી ગયા છે। વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। શેરીઓમાંથી તેજ પ્રવાહ વરસાદી પાણીનો પસાર થઈ રહ્યો છે। જનજીવનને પણ અસર થઈ રહી છે। તો કેટલાક હાઈવે પણ દ્વારકા કલ્યાણપુર હાઈવે છે જે પ્રભાવિત થયો છે કેમ કે અહીંયા વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે। જળભરાવના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે અને તેના કારણે લોકોને પારાવાર મુશ્કેલી સહન કરવી પડી। કેટલાક લોકોના તો વાહનો અધવચ્ચે જ બંધ પડી ગયા અને ભરાયેલા પાણીમાંથી તેમને વાહન દોરીને જવાની ફરજ પડી।